મિત્રો સ્ક્રીન ઉપર તમે ગુજરાતનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો। મિત્રો 12 દિવસ પહેલાં આપણી ચેનલ દ્વારા આગાહી કરી હતી કે ગુજરાતમાં 6 તારીખ પછી માવઠાની આગાહી છે અને મિત્રો તેમ આગાહી પ્રમાણે 7 તારીખે ગુજરાતના નર્મદા સહિત ઘણી બધી જગ્યાએ માવઠું થયું હતું અને હજુ 8, 9 અને 10 તારીખે ગુજરાતમાં માવઠાની આગાહી છે। હવે મિત્રો આઈએમડીની જે ઓફિશિયલ આગાહી છે તે પણ આવી ગઈ છે। તેમાં 8 અને 9 તારીખે માવઠાની આગાહી જાહેર કરવામાં આવી છે। મિત્રો ગુજરાતમાં હિમાલયનો ઠંડો પવન ફૂંકાય છે અને મિત્રો ઉત્તરના પવનને કારણે ભીલવાડા, કોટા, ટોંક, ઉદયપુર વગેરે જગ્યાએ બનેલી એક સિસ્ટમ ખેંચાઈને ગુજરાતમાં આવતી રહેશે અને ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આ સિસ્ટમને કારણે માવઠાની આગાહી છે। મિત્રો ગુજરાતના એવા કયા વિસ્તારો છે કે માવઠાની આગાહી કરવામાં આવે છે તે વિસ્તારો આપણે જોઈએ તો 8 તારીખે અને સવારે 9 વાગે આ સિસ્ટમ ભોપાલ અને ઇન્દોર બાજુ છે। 8 તારીખે અને બપોરે 11 વાગ્યાની આસપાસ ગુજરાતમાં જે પવન આવે છે એ આ સિસ્ટમ પરથી આવે છે અને તેને કારણે ભાવનગર, ગોધરા, દાહોદ, લુણાવાડા આ બધી જગ્યાએ મિત્રો માવઠાની આગાહી કરવામાં આવે છે। 8 તારીખે અને રાત્રે 11 વાગે ગુજરાતમાં જે પવન આવે છે એ ઉત્તર તરફનો છે, તેને કારણે ખેડબ્રહ્મા, મહેસાણા આ બધા વિસ્તારોમાં મિત્રો માવઠાની આગાહી કરવામાં આવે છે। મિત્રો 9 તારીખે અને રાત્રે 4 વાગે ગુજરાતમાં જે પવન આવે છે એ ઉત્તર તરફનો છે, તેને કારણે મહેસાણા, હિંમતનગર, લુણાવાડા, ગોધરા, નડિયાદ, અમદાવાદ, ધોળકા, પેટલાદ, ગોધરા, નડિયાદ, ધોળકા, વડોદરા, ખંભાત, સુરેન્દ્રનગરની આજુબાજુના વિસ્તારો, બોટાદ, અમરેલી વગેરે જગ્યાએ મિત્રો માવઠાની આગાહી કરવામાં આવે છે। મિત્રો 10 તારીખે અને બપોરે 3 વાગ્યાની આસપાસ બીલીમોરા, વલસાડ, વાંસદા, ભવથાન, અંબોસી, આહવા, સાપુતારા, બોપકેલ, કપરાડા, ખડોલી, વાપી, ડેડિયાપાડા, ખાંપર, ઉમરપાડા વગેરે જગ્યાએ મિત્રો માવઠાની આગાહી છે। 11 તારીખથી મિત્રો ગુજરાતનું જે વાતાવરણ છે એ સૂકું થઈ જશે। મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીંયાથી તમને રેગ્યુલર અપડેટ મળતી રહેશે કે ગુજરાતમાં કઈ જગ્યાએ અને કેટલું માવઠું થશે। હવે મિત્રો આપણે આઈએમડીની જે ઓફિશિયલ આગાહી છે તે જોઈ લઈએ। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એણે આવતા 5 દિવસ સુધી ગુજરાતમાં આગાહી જાહેર કરી છે, જેમાં 8મી તારીખે ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ આ બધા જિલ્લાઓમાં માવઠાની આગાહી જાહેર કરી છે। હવે મિત્રો આપણે ઠંડીનું પ્રમાણ જોઈ લઈએ કે ઠંડી કેટલી રહેશે ગુજરાતમાં। તો આજે નલિયામાં 14 ડિગ્રી તાપમાન હતું, ગાંધીધામમાં 14, ખાવડામાં 13, ચારણકામાં 13, મહેસાણામાં 16, અમદાવાદમાં 17, થાનમાં 15, જામનગરમાં 17, દ્વારકામાં 19, જૂનાગઢમાં 17, ભાવનગરમાં 19, વડોદરામાં 19, સુરતમાં 20, દાહોદમાં 16 ડિગ્રી તાપમાન, પાલનપુરમાં 15, ચારણકામાં 13 ડિગ્રી તાપમાન, જૂનાગઢમાં 17, ઉનામાં 21, ભાવનગરમાં 19, વડોદરામાં 19, સુરતમાં 20, જ્યારે વલસાડમાં 20 ડિગ્રી તાપમાન સવારે હતું। બપોરે મિત્રો આ તાપમાન વધી જશે અને ખાવડામાં 24, નલિયામાં 24, ગાંધીધામમાં 24 ડિગ્રી, જામનગરમાં 25, દ્વારકામાં 25, જૂનાગઢમાં 28, થાનમાં 25, ચારણકામાં 24, મહેસાણામાં 25, અમદાવાદમાં 26 ડિગ્રી તાપમાન, પાલનપુરમાં 23, વડોદરામાં 27, જૂનાગઢમાં 28, ઉનામાં 27, સુરતમાં 29, વલસાડમાં 26, વડોદરામાં 27, ભાવનગરમાં 28, દાહોદમાં 25,
વલસાડમાં 26 ડિગ્રી તાપમાન બપોરે રહેશે. 5 તારીખે અને સવારે નલિયામાં લગભગ 15 ડિગ્રી તાપમાન, ગાંધીધામમાં 14, જામનગરમાં 18, દ્વારકામાં 19, જૂનાગઢમાં 19, થાનમાં 18, અમદાવાદમાં 18, મહેસાણામાં 17, ભાવનગરમાં 20, વડોદરામાં 20, સુરતમાં 21, દાહોદમાં 17, જ્યારે મિત્રો પાલનપુરમાં 16 અને ચારણકામાં 13, ઉનામાં 21, સુરતમાં 21, વલસાડમાં 22 ડિગ્રી તાપમાન રહેશે. જેમ જેમ દિવસ જશે મિત્રો તેમ તેમ આ તાપમાનમાં વધારો આવશે અને લગભગ 5 ડિગ્રી જેટલું તાપમાન વધી જશે. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.